ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જમવાનો ટાઈમ થાય છે અને આજે સંભારનો વારો છે. હવે સંભાર કરવામાં તો વાર લાગે જ, કેમ કે નાના રીંગણા સમારવાના હોય, ધોવાના હોય, એનો મસાલો કરવાનો હોય, ભરવાનો હોય. હવે વિચારો શાકભાજી જ ના હોય તો વિચારો, શાકભાજી જ ના હોય તો માણસો ખાઈને જીવિત રહેતો. તો અત્યારે વરસાદની સિઝન છે, તો વરસાદનું પ્રકૃતિ ખીલી, ફૂલ, ફળ, શાકભાજી, વનસ્પતિ, કોઈ પણ વસ્તુ એનો વિકાસ ચોમાસાની સિઝનમાં જ થાય. અને પ્રકૃતિ ખીલે છે તો માણસ પણ ખીલે છે. વનસ્પતિ જ ના હોત તો ફળ, ફૂલ, છોડ, શાકભાજી ના હોત તો એ વિચાર આપણને વિચારતા કરી દે છે કે ખરેખર ના હોત તો આપણું શું થાત, આપણે શું ખાઈને એ જીવિત રહેતા. એ આ પ્રકૃતિ છે એ પણ આપણા કુદરતની એક મહામૂલી અનમોલ ભેટ છે. અનમોલ દાન કર્યું છે કુદરતે આપણને, તો એને પણ સજીવ રાખવા જોઈએ ને. જો એ સજીવ રહેશે તો આપણે બધા સજીવ રહી શકીશું એને ખાઈને, કેમ કે એનામાં પણ જીવ છે. જેમ આપણા પણ જીવ છે, આપણે ખાઈ પીને મોટા થઈએ છીએ. તો વનસ્પતિ, ફળ, ફૂલ, છોડ, શાકભાજી અને જે ઝાડ છે બધા મોટા મોટા, વડ, પીપળો, લીમડો, એ આસોપાલવ, એ ઝાડ પણ નાનામાંથી મોટા થાય છે. એના માટે આપણે એનું જતન કરવું પડે છે. જેમ આપણે એક નાના બાળકનું જતન કરીએ છીએ ને, નાના બાળકને આપણે જન્મથી તે જ્યાં સુધી ચાલતો ના થાય, જ્યાં સુધી બરાબર એના પગ પર ઊભો ના રહે, ત્યાં સુધી આપણે કેટલું જતન કરીએ છીએ. એના ખાવા પીવામાં, એના સ્વાસ્થ્યને લઈને, એની તબિયતને લઈને કેટલું બધું આપણે એની ખબર રાખીએ છીએ. તો પ્રકૃતિનું પણ આવું જ છે. પ્રકૃતિમાં જે ફળ, ફૂલ, ઝાડ, છોડ, શાકભાજી છે એની પણ આપણે ખબર રાખવી જોઈએ. અને વનસ્પતિ ના હોય તો કદાચ ખબર નહીં આપણું શું થાય. ઘણી બધી વનસ્પતિ તમે જુઓ દવાના કામમાં આવે છે. ઘણા બધા મસાલા જુઓ, જે ધાણાનો છોડ છે, અજમાનું છે, તજના જે લાકડા છે, જે જીરું છે, રાઈ છે, મરચું, હળદર છે, હળદર એન્ટીબાયોટિક છે. આપણે દરેકે દરેક મસાલો પણ એમને નથી બની જતો. એના પણ ઝાડ અને એ છોડ વાવવામાં આવે છે ત્યારે એ આપણી પાસે આવે છે. તો આપણે રસોડામાં પણ એનો કેવો સરસ ઉપયોગ થાય છે. કોઈને પેટમાં દુખતું હોય તો અજમોને મીઠું ફાંકી લે છે. કોઈને તાવ આવતો હોય તો દૂધમાં હળદર નાખીને પી લે છે. કોઈને ચક્કર આવતા હોય તો લીંબુ અને મીઠું ખાંડ નાખીને પી લે છે. આરામ પડી જ જાય છે, કેમ કે એમાં એવા કુદરતી ગુણો મૂક્યા છે ને કે એનાથી લગભગ આપણને 70-80% આરામ પડી જાય છે. તો પ્રકૃતિની જાળવણી કરવી જોઈએ, મારું એવું માનવું છે. અને એક કહેવત છે કે એક ઝાડ તમે વાવો ને તો 10 પુત્રને મોટા કરવા સમાન છે. તમે જેમ 10 પુત્રોને મોટા કરો ને એવું એક ઝાડ તમે વાવો ને એ 10 પુત્રો સમાન છે. કેમ કે ઝાડ આપણને કેટલું બધું આપે છે. છાંયડો, વનસ્પતિ, લાકડા, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન બધું જ આપે છે એક ઝાડ. તો એક ઝાડને ઉછેરવું એટલે 10 પુત્રોને ઉછેરવા. અમે એવું વાંચ્યું છે. પછી જે માણસ બીમાર હોય છે એ પ્રકૃતિના ખોળે રહે છે. ઝાડ જોડે, ઝાડના છાયા નીચે રહે છે. એ ઝાડની એ શુદ્ધ હવા લે છે. તો કદાચ એને ઘણો બધો ફેર પડી જાય છે બીમારીમાં. એનું માઇન્ડ ફ્રેશ રહે છે. આપણે જોયું કે વચ્ચે કોરોના આવ્યો હતો, તો કોરોના વખતે પણ ઓક્સિજનની કમી થઈ હતી. બહુ જ અતિશય ઓક્સિજનની કમી થઈ હતી. માણસ દવાખાનામાં ઓક્સિજન શોધતો હતો. અને અમુક માણસો તો એવા હતા ને કે સિટીમાંથી સાજા થવા માટે અમારા ગામડામાં દોડાવ્યા. એમને ખબર પડી ગઈ હતી કે ગામડામાં જઈશું તો બચી જઈશું. કેમ કે ઝાડ, ફળ, ફૂલ, છોડ બધું જેટલું ગામડામાં હોય ને સિટીમાં તમને ક્યાં જોવા ના મળે. શુદ્ધ હવા એના એ ગામડામાં જ તમને મળે. શુદ્ધ પાણી તો ઠીક છે, હવે તો દૂષિત આવે છે થોડું, પણ શુદ્ધ હવા, ઝાડનો છાંયો,
જ્યાં બેસીને તમે ખૂબ જ આરામ મહેસૂસ કરો, ખૂબ જ સુકૂન મહેસૂસ કરો છો, એ તમને ગામડામાં જોવા મળે છે. તો કોઈ માણસ બીમાર હોય ને તો એને થાય કે લાગ થોડો ખુલ્લી હવામાં ચાલવા જાઉં, ખુલ્લી હવામાં બેસો, ખુલ્લી હવામાં હું ફરું, તો ઘણી રિલેક્સેબલ મહેસૂસ કરે છે. તો પ્રકૃતિની જાળવણી કરવી જોઈએ. બધા અત્યારે ઝાડ કાપી નાખે છે, ને ત્યાં પાકા રોડ બની જાય છે. હવે વિચારો કે વરસાદનું પાણી ને શોષાય જમીનમાં, તો ક્યાંથી વરસાદ પડવાનો છે, ક્યાંથી બીજા ઝાડ ઉગવાના છે? તો આ પણ એક દુઃખની વાત છે કે નવા ઝાડ અત્યારે ઉગતા નથી, અને માણસ જે જૂના ઝાડ છે, જે લીલાછમ ઝાડ છે, તાજા જે છાંયો આપે છે, જે ઠંડી હવા આપે છે, એને કાપી નાખે છે. મને તો ઘણું દુઃખ થાય છે. એ તો પ્રકૃતિની જાળવણી કરવી ક્યાંય ગઈ, અને માણસ એને નુકસાન પહોંચાડે છે. તો જેટલું પ્રકૃતિને નુકસાન પહોંચવાનું છે, એનાથી વધારે તો આપણે નુકસાન પહોંચવાનું છે. કેમ કે ઝાડ જ નહીં મળે, વરસાદ ક્યાંથી પડશે? વરસાદ નહીં પડે તો અનાજ ક્યાંથી પાકશે? વરસાદ નહીં પડે તો દુકાળ પડશે. એટલે વરસાદ નહીં પડવાના પણ કેટલા બધા ગેરફાયદા છે, માનવ જીવનને કેટલી ખરાબ અસર કરે છે, એ હજુ પણ માણસોને ખબર નથી. તો મારું એવું માનવું છે કે દરેક માણસે દરેક ઘરે કમસે કમ એક ઝાડ તો વાવવું જ જોઈએ, અને હોય ને તેને કાપવું ના જોઈએ. કેમ કે ખરા સમયે બહુ જ કામમાં આવે છે, બહુ જ કામમાં આવે છે ઝાડ. જ્યારે અમારા ગામડામાં તો કેવું છે કે જ્યારે લાઇટનો કાપ હોય ને આખો દિવસ, તો અમે ઘરમાં ના આવીએ, અમે એ ઝાડ નીચે બેસી રહીએ. એટલું સરસ લાગે. અમને એમ જ થાય કે આ ઝાડ ના હોત તો શું થાત, આ પ્રકૃતિ ના હોત તો શું થાત. આજે લાઇટ નથી ને આજે પંખો ચાલુ કરીને એની હવા વગર આપણે કેવા તરફડિયા મારીએ છીએ હવા વગર. તો કદાચ ઝાડ ના હોત તો આપણને ક્યાંથી હવા મળે? કુદરતી હવા ક્યાંથી મળતી? તો લાઇટ જાય તો પંખા બંધ થઈ જાય, કૃત્રિમ છે હવા, પણ કુદરતી હવા જો ના મળે તો એક શ્વાસ લેવા માટે પણ માણસને એક શ્વાસ છોડવો પડે છે. એટલી હવાની જરૂર છે માણસને. હવા વગર જીવી શકતો નથી, હવા પાણી વગેરે જીવી શકતો નથી. દરેક માણસે ઝાડ વાવવું જોઈએ, પાણીનો બગાડ ન કરવો જોઈએ. કેમ કે અમુક જગ્યાએ મેં જોયું છે કે પાણીનો દુષ્કાળ છે, શુદ્ધ પાણી નથી મળતું. 10 દિવસે પાણી આવે છે, પાણી દૂર દૂર ભરવા જવું પડે છે, બીજે ગામ ભરવા જવું પડે છે, કૂવામાંથી કાઢવું પડે છે, ખાડા ખોદીને કાઢવું પડે છે. એટલી બધી તકલીફ છે અમુક જગ્યાએ તો પાણીની. હું જોઉં છું સમાચાર, ઉનાળામાં પાણીની બહુ જ તંગી હોય છે, ઘણી જગ્યાએ તંગી હોય છે. તો આપણે તો પાણીનો પણ બચાવ કરવો જોઈએ, પાણીનો વ્યર્થ ના જવા દેવું જોઈએ. તો આવું છે પ્રકૃતિનું. સિટીઓમાં તો કેવું છે, મકાનો બની ગયા ભારે ભારે ફ્લેટો, ઝાડ કાપી દે. એમને એવું લાગે છે કે અમારે ઝાડની ક્યાં જરૂર છે, પણ ખરા સમયે ઝાડની તો એવી જરૂર પડે છે, છાયાની એવી જરૂર પડે છે, હવાની એવી જરૂર પડે છે, ક્યાંય નથી મળતું, ક્યાંય નહીં. દૂર દૂર સુધી પણ નથી મળતું. ગામડે નોકરી ધંધા છોડીને આવી શકતા નથી, તો એમને ખૂબ તકલીફનો સામનો કરવો પડતો હોય છે. તો દરેક માણસે ઝાડ વાવવું જોઈએ, મારું એવું માનવું છે. આજે મેં ટૉપિક લીધો ઝાડ, વનસ્પતિ, વૃક્ષ, ફળ, ફૂલ. મને બહુ ગમે છે આવી ટૉપિક પર બોલવું, કેમ કે એ મારું જે એજ્યુકેશન છે એ પ્રોફેશનલ લાયકાતવાળું છે, તો મને આવી રીતે બોલવું ગમે છે. તો જે યાદ આવે બોલું છું, થોડું કામ કરતાં પણ બોલું છું. સો ગાઈઝ, મને સપોર્ટ કરતા રહેજો, મારા વિડીયો શેર કરતા રહેજો, લાઈક કોમેન્ટ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. દરેક માણસ એક ઝાડ જરૂર વાવજો, આપણા માટે, તો બીજાના માટે નહીં. કેમ કે આપણે જ એને ખાસ જરૂર છે.
આપણે એને બહુ જરૂર છે. ઝાડ નહીં હોય તો પશુ પક્ષીઓ બિચારા ક્યાં જશે, પ્રાણીઓ ક્યાં બેસશે. પ્રાણીઓ આપણા ઘરમાં તો બેસવાના નથી. કદાચ કોઈના ઘરે ભેંસો પાળતા હોય તો ભેંસો કદાચ તબેલામાં રાખશે, પણ ગાયો, કૂતરા, બિલાડા ક્યાં બેસશે. કૂતરા ગાયો ક્યાં બેસશે બિચારા. કોઈ બિચારો માણસ થાકી પાકી આવ્યું હોય, રસ્તે જતું હોય, ઝાડ નહીં હોય તો એ શું કરશે? ક્યાં 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 કોનો છાયો લેશે, કોની હવા લેશે? શ્વાસ લેવામાં કેટલી તકલીફ પડે છે એને હવા વગર, શુદ્ધ હવા વગર. તો દરેક માણસે ઝાડ વાવવું જોઈએ, પ્રકૃતિને પ્રેમ કરવો જોઈએ, ફળ ફૂલ છોડ વાવવા જોઈએ ઘર આંગણે. મારું એવું માનવું છે. તો ભૂમ્યા વિના મારી ગૌ માતા ડુંગરા, જોવીથી પોતર અને જોવીથી કંદરાઓ. આ વાક્ય મને યાદ છે કેમ કે મારો ગુજરાતી વિષય હતો. હું BA કર્યું છે તો મારો ગુજરાતી વિષયમાં મને ઘણું બધું સારું એવું ફાવે છે બોલતા. સો બધાને મારા વિડીયો કદાચ ગમે ના ગમે, મારી સ્પીચ ગમે ના ગમે, છતાં પણ ગાઈઝ પ્લીઝ સપોર્ટ મી પ્લીઝ. જય શ્રી કૃષ્ણ. આવજો. ટાટા બાય બાય. હવે રસોઈ કરું.